રાત થઈ જાય ને લીલી રાત થઈ જાય એટલે કનેક્ટ થઈ જાય. કદાચ સવારમાં વહેલા જ થઈ જાય. અત્યારે બધા યુથ મૂક્યું છે આમ ટાવર સામું મૂક્યું છે આમ ગામમાં છે. એવું વાઈફાઈ મૂક્યું ચેનલમાં પહેલી વાર ન આવ્યો હોય અહીંથી પકડાઈ જાય. અહીંથી જો આપણે પાછળથી વાયર કાઢી. ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને હર હર મહાદેવ અને જય મોગલમાં. ભાઈ આપણે છે ને વાઈફાઈ ફિટ કરાવવાનું હતું ને એ આપણે દી આવી ગયો છે. આજ છે ને ભાઈ આવી ગયા છે ને પાછું હું હેરાનગતિ થઈ ગઈ છે. હું છું ખબર, કારણ કે અંદરથી કોડ વાઈટ તૂટલો આવ્યો એવું બધું છે. જો આવી રીતનું કાંઈક છે. જો વાઈફાઈ ફિટિંગ કરાવવાનું છે ને અને ભાઈ એ પાછા લેવા જશે. વાયર તૂટલો આવ્યો ને એ લેવા જશે. મેડમ જો રાજી થઈ બધાને જય માતાજી, જય માં મોગલમાં ના બે ગયા વાઈફાઈ એવો આવશે એટલે આપણે તો ટેસડા છે. વાઈફાઈ વાપરે જ રાખવાનું. વાઈફાઈ વાપરે રાખવાનું, મારે રિચાર્જ કરે રાખવાનું. સમજી ગયા તમે બધા? રિચાર્જ એનું કરતા હોય, વાઈફાઈ વાપરવાનું જોઈએ એટલે જ કરતા હોય. ઓલું નેટ તો પૂરું થાય નહીં. હા એ વાત સાચી. કે અનલિમિટેડ આવે ને, અનલિમિટેડ આવે લિમિટ વાળું નહીં કરાવતા હોય ને કરતા અમારે જેવાનું. વાયર તૂટલો હતો ને તો કંઈક ભાઈ બદલાવા જશે નવું. અને ભાઈ છે ને તે દુની વાત છે. આ શારદી ક્યાં છે અને આ આવ્યું છે જીવનનું છે. આપણે ફિટ થઈ જાય પછી કેવું કાલે છે જોઈએ આપણે. કા જોવું તો પડે ને. ના ભાઈ પછી ઢીંગલા જોવાના નથી. જોવાના છે. હજી ટીવી લેવાનું છે, એમાં વાઈફાઈ કનેક્ટ કરવાનું છે ને એમાં જ જોઈએ રાખવાનું. ફોન નહીં જોવાનું. કામન તું કા કે નાઈ ધોઈને સવારમાં કારના 4 થઈ ગયા તો હું કારખાને ગયો હતો ને ત્યારે લાઇટ વહી ગઈ છે પાછી. હા લાઈટ પછી આજ લાઇટ બી છે. જો કેટલા વાગી જશે, પોણા 11 થઈ ગયા. બહુ ઝાઝા વાગી જશે. અને ભાઈ છે ને પાછા બદલાવા જશે. હવે વીજળી ગયા છે પાછા, કારણ કે કેટલા દિવસ આજ આવ્યા છે. 2 દિવસ ફોન કરતો હતો ભાઈ, હું કીધું કેદી આવો ના જવાનું. કારણ કે છે ને ભાઈ આમાં 1.5 GB 2 GB આવે એ પૂરી થઈ જાય. વિડીયો સડાઈ જાય પૂરું થઈ જાય. મેડમ પછી ભાઈ આપણે રાડે થાય. હે રાડે આપણે ફોન જોવાનો આવે જ નહીં. ભાઈ જોવું હું ફોનમાં હા જોવું હું પછી એમ. જો હા ભાઈ જો નેટ હોય તો જોઈ ને કઈ. નેટ હોય તો જોઈએ ને કાં. અને ભાઈ છે ને એ ભાઈ તો એ લેવા જશે. વીજળી વાયર કાંક તૂટલો પિન ભરાવી તૂટી ગયું. હું છું મારું નામ જાણે. હવે તો કીટ ને એવું બધું એનો સામાન પડ્યો છે અહીંયા કાં. તો આગળ ફિટ થઈ જાય તો ફિટ કરવા આવશે. આગળ ફિટ કરવા એવું છે વોટરપ્રૂફ વોટરપ્રૂફ છે ને. વોટરપ્રૂફ વાઈફાઈ. હા વોટરપ્રૂફ છે. વોટરપ્રૂફ છે. તો ભાઈ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો અને ભાઈ આગળ બધી અમારો વિડીયો જોજો. વાઈફાઈ આવવાનું છે. હા વાઈફાઈ મેડમ હરખમાં છે. જો બબલા હોત ખાવા મળે. ટીવી આવી જાય ને એટલે જોયા જ કરવી. ટીવી જ આવી જાય ભાઈ. હા ઉપરવાળાને દયા છે. ટીવી આવી જાય, બધું આવી જાય. તારે જે જોવું એ આવી જાય. તો આપણે કાંઈ વાંધો નહીં. ના આપણે કાંઈ વાંધો નહીં. અને ભાઈ મસ્ત મજાનું લોકેશન છે. આજ વાદળા કાંઈક ગજબ છે. જો કંઈ ઘટે નહીં એવા છે. અને ભાઈ છે ને વાઈફાઈ આવવાનું હતું ને એટલે મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે મને ખબર હતી આજ તો આવવાનું જ છે. નકર હું આજ જવાનું તો વીજળી. ભાઈ હર કોઈને ભાઈ જો પૈસા ભર્યા હોય જો તમે પેલા ઓનલાઈન છે ને ભાઈ કોઈ પૈસા ભરતા નહીં. ઓનલાઈન પૈસા ભરાઈ ગયા હતા ને કે હવે આ આવ્યું છે. નકર કોઈ ઓનલાઈન પૈસા ભરતા નહીં. આ તો મેં પાંચ ગામડામાં હતું ને આમ ઓળખીતા હતા ને એટલે ઓનલાઈન પૈસા ભર્યા. નકર હું પૈસા ભરું નહીં. તમે કોઈ ભરતા નહીં. તમે કોઈ જે કોઈ ઓનલાઈન વસ્તુ લેતા હોય એ કોઈ કરતા નહીં. હા એટલે ઓનલાઈન વસ્તુ લેજો પણ આવી સારી વસ્તુ હોય ને એવી નહીં લેતા. હળવી વસ્તુ લેવાની. હળવી થોડીક છે આ. એ નહીં આવી વસ્તુ નહીં. એટલે આપણે કપડા હાડી એવું બધી નાની વસ્તુ લેવાય. એમ ઓનલાઈન શોપિંગ તો કરાય ને. ઓનલાઈન આમ શોપિંગ કરાય પણ મોટી વસ્તુ છે ને મોબાઈલ છે. જો મોબાઈલ છે ને ફ્લિપકાર્ટમાંથી નહીં ન મંગાવાય. એકમાં આપણે વિરોધ કોઈનો નથી કરતા પણ આવતું નથી એમ એવી રીતનું છે. હા એટલે કાંઈ આવે તો કદાચ સારું આવે ખરાબ આવે. આપણે દુકાનમાં જઈને લઈ લેવું. ઘણા લોકોના દાખલા જોયા છે. એટલે કહું છું કે કોકને આઈફોન મંગાવ્યો હોય ને તો એમાં બિચારાને છે ને તો મહેનતથી પૈસા ભેગા કર્યા હોય ને આઈફોન મંગાવ્યો હોય અને મહેનતથી છે ને પછી મંગાવેલું આવી ગયું હોય ને તો કેવું છે ખબર કે હાબુ ને એવું નાખે એવું બધું છે. એવું આવે. હા વિડીયોમાં જોઈ તે આપણે કોઈનો વિરોધ નથી કરતા. ફ્લિપકાર્ટ વાળા એનું કમાય છે, ભલે કમાતા. આપણે મંગાવી છે ફ્લિપકાર્ટમાંથી વસ્તુ નથી મંગાવતા એમ. આ તો ભાઈ ફેમિલી છે ને આપણે યુટ્યુબ ફેમિલી છે ને એને વાત કરવી છે. એવું બધું થાય એટલે તમે કોઈ ઓનલાઈનનો ભરોસો કરતા નહીં. હા બાકી તો આગળ ફિટ થઈ જાય એટલે આપણે જોઈ તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. અને કાંઈ બીજી કાંઈ વિડીયોમાં અમારી તકલીફ થતી હોય તો ફેમિલી તો બપોર પછીના છે ને 5:30 થઈ ગયા છે. અને આ બધું કામ કેવું હાલતું હતું કેમ કે સવારમાં પકડાનું નહીં, વાઈફાઈનું ઓલું કનેક્ટ થયું નહીં
એ પાછા પકડાવા ગયા તેમાં બપોર પડી ગયા પછી બપોરે જમી કાઢવીને પછી આવ્યા કા હા 3 સાડા 3 3 આવ્યા વાગે આવ્યા તો એ પ્રોસેસ ચાલુ છે એ છે ને ભાઈ ટાવર ન આવતું હા મેં જો ઉપર તમને દેખાવેલું જીણું તું હા દેખાય છે ઈવડું મૂક્યું છે ટાવર એમાં ઘરમાં લીલી લાઈટ થઈ જાય ને અહીંયા લીલી લાઈટ થઈ જાય એટલે કનેક્ટ થઈ જાય કદાચ સવારમાં વહેલા થઈ જાય અત્યારે બધા યુઝર હોય એટલે વાપરતા હોય એટલે પકડાય નહીં તો આ જો આવડું હશે કા આવડું અહીંયા ઉપર મૂક્યું છે હા એ ઉપર મૂક્યું છે વાઈટ એર ફાઈબર એર ફાઈબર હા એર ફાઈબર એર ફાઈબર કહેવાય તો આપણે હાલો તમને દેખાડું ક્યાંથી આવી ક્યાં પ્રોસેસ રીતનું કરી છે કા એવું આવે એવું છે એ જ સામે ઉપર છે ને એ મૂક્યું છે આમ ટાવર સામું મૂક્યું છે આમ ગામમાં છે એમાં કેવું વાઈફાઈ મૂક્યું ચેનલમાં પહેલી વાર નવો આવ્યો હોય તો કમેન્ટ કરીને કહેજો કે આ વાઈફાઈ સારું આવે કા આવડું મૂક્યું છે અમે જીઓનું કા હવે તો હા મંત્રમ 5G ટાવર આવી જાય તો સારું આપણા માટે આવી જાય કદાચ નેટવર્ક ના આવતું ને એટલે આવી જાય હાલો આપણે અંદર જોવા જાય મંતુભાઈ જોવા હે ભલે કરતો આપણે જોવા જાય કે કેવું વાઈફાઈ મૂક્યું છે પછી ત્યાં સેટર બોક્સ આવે ટીવીનું મુકાઈ જાય બધું હારે જ આવે જો આ છે વાઈફાઈનું અહીંયા લીલી લાઈટ થાય કા થઈ જાય ને એટલે રેડી એટલે રેડી આપણે કનેક્ટ થઈ જાય છે અને આ બોર્ડ નાખ્યું આ બાજુ આપણે ટીવીની જગ્યા રાખી છે અને આ પ્લગ આપણે ટીવીના સેટર બોક્સ માટે રાખ્યા છે કા વાઈફાઈ નું છે અને આ વાઈફાઈનું પિન છે ને આ વાઈફાઈ અહીંથી પકડાઈ જાય કા અહીંથી જો આપણે પાછળથી ઉપરથી પાછળથી વાયર કાઢ્યો છે એવી રીતના મેં જીઓનું વાઈફાઈ નખાવ્યું છે કા હા અને બોર્ડ લાવ્યો બોર્ડનો ખર્ચો થયો વાઈફાઈમાં એટલો ખર્ચો થયો કા કરતા થાય તો શું કરવાનું કયો અને આજ વરસાદ આવ્યો નથી કા આજ કઈ વરસાદ વરસાદ આવ્યો નથી પણ કેવો સેડો છે તો દેખાડું તમને આમ પાછળ વયો જશો ઓહો આમ બંધારેલો છે બહુ આ શું છે બહુ અંધારેલો તો બહુ વરસાદ વાદળા થઈ ગયા છે ઘાટા ઘાટા આ ભાઈ જો મંતુભાઈ જો નળીએ જો ઈ એમ જો કાંકરા નાખે નળીમાં પવડી ન જાય નળીમાં કાંકરા નાખે જો કેવી રીતનું આવું રીતનું કામ છે ભાઈ એનું જો એટલે પાણી હસોડું આવે જ નહીં કા મંતુ હા એમાં નાખમાં તો નથી કેમેરામાં એના આમ જો રીતે આમ થઈ ગયું જો તો કેવું કામ કરે છે ભાઈ જો એવું કામ છે બધું ગરમી બહુ થાય છે વરસાદ આવવાનો છે પણ આવ્યો ને આજ બધું આમ વરસાદ આજ નહીં આવે કેમ કામ કારણ કે આજ નકર ઉકળાટ જ થાય છે ઉકળાટ છે આમ જો ફેમિલી કેવો વરસાદ છે આમ કોકને એમ લાગે કે અહીંયા આવશે પણ આવવાનો નથી વાઈફાઈ પેલું છે સેટઅપ વહેલા લીલી લાઈટ થઈ જાય ને ભગવાનને બધા દુઆ કરી પ્રાર્થના કરી દેજો કે મારે લીલી લાઈટ થઈ જાય ત્યાં તો થઈ ગઈ છે બધા જોયે વિડીયો વિડીયો છે ને અપલોડ કરવામાં વાર ન લાગે થઈ જાય કઈ એમ નહીં લીલી લાઈટ થઈ ગઈ છે ત્યાં તો બધા જોહે બધા હું પ્રાર્થના કરે શું કે ગૌતમ તું જો શું કે ગૌતમભાઈ હે ગૌતમભાઈ આમ ટીવી લીધું મોટું જબર હું ક્યાં જોયું તે? વાઈફાઈ બીજું ત્યાં તને નથી ખબર ત્યાં ઘરમાં મૂક્યું બે જોવા જાય છે બેરું બે જોવા જાય છે તો હું કેશું હવે વિડીયો ને એન્ડ આપવાનો છે વિડીયો ને એન્ડ કે વાર છે જ વાર છે હજી જો ટાંટા કાઢી બધા જો હાંજ પડી ગઈ છે બધા જો બળદ ગાડામાં કેમ પાંચ મસ્ત થઈ ગયા છે મજાની હાથ હું પડી હાંજ જ કહેવાય ઈ અત્યારે એમ કેવા હાથ પોણા 6 થવાય એટલે 6 વાગે એટલે હાંજ જ કહેવાય નહીં એમ હાથ ગેસની જે કહેવાય તો કન્ટિન્યુ રહેજો મળીએ આગળ તો ફેમિલી વાઈફાઈ તો ફિટ થઈ ગયું છે ને 6:30 જેવું થઈ ગયું છે અને ભાઈ છે ને આપણો વિડીયો રોજ બહુ લાંબો થઈ જાય છે એટલે આ છે ને વહેલા હેર વિડીયો પૂરો કરી દેવી કારણ કે લાંબો થઈ જાય 6:30 થવામાં ચારી છે અને સામે આપણે છે ને લીલી લાઈટ કરવાની છે ક્યારે થાય એનું કંઈ નક્કી નહીં આજ તો ભાઈ આમાં ને આમાં હતો કારણ કે સવારમાં કામે જતો ઘડીક કામે જોયો કે બપોરે પાછા આવ્યા રાજુલાની બધી ગયા હતા કામ હોય એટલે જ્યાં હોય એવું બધું હતું હવે અહીંયા લીલી લાઈટ થઈ જાય એટલે આપણું વાઈફાઈ ચાલુ 5G ટાવરને તકલીફ છે ને ડીશ નથી ને અમારે એટલે ટાવર નથી પાછો એટલે રિક્વેસ્ટ કરવી છે ટાવર આવી જાય તો 5Gમાં બધાય થઈને રિક્વેસ્ટ કરે તો ટાવર આવે 5G અને ભાઈ વિડીયો પૂરો કરવાની સારી થાય ને તો એ જન્મ આયા મોકે જો ભાઈ હા વિડીયો જેમ આવે ને એ ભાઈ તમારું આ વાહન બહાર લઈ જાઓ ક્યાં ગયે બોલા ભાઈ બહાર લઈ જાઓ ભાઈ એને
વિડીયા રોજ લાંબા થઈ જાય છે તમારા હોળીમાં. જો ભાઈ લઈ જાઓ ભાઈ એને. જો હવે લઈ જાય છે ભાઈ. ઘડીક રાયડું નાખશે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો સારી કમેન્ટ કરતા જજો. મળીએ પછી કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય મોગલમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો જોજો બધા. કેવો આજનો વિડીયો હતો કમેન્ટ કરજો જરાક. બાય બાય.